નામ છે તમારું? શિવાભાઈ. ઓકે, ચાલો ડન. કેમ છો શુભાભાઈ? મજા મજા છે. ઓકે, તમે મારી પાસે એકવાર આવ્યા છો, હા તમને ગોઠણમાં દુખાવો ચાલી નતા શકતા, હા બરોબર? તો તમે તમારા દર્શકોને જણાવો તમે તકલીફમાં શું હતું. હા. તમે અહીં આવ્યા હતા, તમને તકલીફમાં શું થતું હતું? તકલીફમાં હાલી જ નતો શકતો. હા, મને બીજા માણસો અહીંયા લાવ્યા. ઓકે, પકડીને લઈને આવ્યા હતા. હા, પકડીને લઈને અહીંયા આવ્યા ઓકે. સાહેબની પાછળ. સાહેબે ટ્રીટમેન્ટ બધું કર્યું. ત્યાંથી અત્યાર સુધીમાં રેડી એકદમ કમ્પ્લીટ છે. અત્યારે કઈ થાય છે દુખાવામાં? કોઈ જાતનો નથી દુખાવો. રાત્રિના ટાઈમે ફૂલો જૂનો દુખાવો હતો, પડી ગયો તો એ દુખાવો પણ મટી ગયો એની સાથે. અત્યારે કઈ થતું નથી ને? કાંઈ કોઈ જાતનું થતું નથી. બરોબર, એટલે અને ફરી મને સાહેબે બોલાવ્યો હતો, પણ મેં કીધું મને સારું છે. હવે હા આમ જ તો આ વસ્તુ બીજા કર્યું પછી દુખાવો વધી ગયું કેવું કઈ થયું છે તમને? નહીં, આનાથી સારું થઈ ગયું ને? એકદમ સારું કમ્પ્લીટ. ઓકે, ચાલવામાં ને એમાં સારું થઈ ગયું. કાંઈ કોઈ જાતની તો તકલીફ આ કસરત તમે કરી તો એની કઈ આડઅસર થાય છે કે નથી? નહીં. આડઅસર થતી નથી. નહીં. આ તમને જે મેં ટ્રીટમેન્ટ કરી છે, ઝટકા માર્યા આમ તેમ ખેંચ્યું, હા લોકો એનાથી બીતા હોય છે કે આ વસ્તુથી દુખાવો વધી જશે, એવું કઈ થાય છે? નહીં, કોઈ વસ્તુ નહીં. ઓકે, એટલે ગોઠણનો દુખાવો તો તમને 3 જણા પકડીને લઈને આવ્યા હતા, હા બરોબર? તેડીને આવ્યા હતા તમને, હા બરોબર? તો હવે અત્યારે તમે નોર્મલી છૂટા ચાલી શકો છો, હા કોઈની જરૂર એકદમ પડે છૂટો હાલી છું. અને હવે 1% પણ દુખાવો થતો નથી, કાંઈ કશું નથી. એ પગની કોઈ પ્રોબ્લેમ જ નથી. એમને નોર્મલ થઈ હા. જશે. હું દોડી શકું છું 1-2 તો કિલોમીટર. આવો છે તમે જો દુખાવો બીજા બધા લોકોને થતો હોય હા. એને આ વસ્તુ કરાય કે ના કરાય? કરાય ને. કરાય ને. એ વ્યક્તિને લવાય, આપની પાસે એ વ્યક્તિને લાવાય, હા. દર્દીને. તો તમારો વિડીયો યુટ્યુબ માં ને એમાં મૂકો તો વાંધો નથી ને? હા મને હું ઓકે રાઈટ.